વીજળી નાખવા વાળી પ્રાઇવેટ કંપનીઓ ભાડે પોલીસ લાવી વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના કિંમતી ખેતરમાં જબરજસ્તીથી ગુંડાગીરી કરીને થાંભલા નાખે છે। એના વિરુદ્ધમાં યોજાનાર ટ્રેક્ટર રેલીમાં આવતીકાલે હું પણ હાજર રહી સરકાર ખેડૂતોને કંઈ આપવાને બદલે ખેડૂતો પાસેથી છીનવી લેવાની પોલિસીઓ બનાવી રહી છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે। આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીની અંદર ભાગ લે છે। ખેડૂતો ઉપર હળદર કાંડ કરનાર આમ આદમી પાર્ટી આરે અમે કોઈ કાર્યક્રમો નહીં કરીએ। અમે ઘેડની લડાઈમાં આમ આદમી પાર્ટીને ઓળખી લીધી। આજે મારે નહોતું બોલવું, મને ખબર હતી કે હું બોલીશ તો આમ આદમી પાર્ટી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે, પણ જે રીતે ગઈકાલે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા પ્રમુખ અને જેતપુરમાં કહ્યું કે 15 તારીખે પણ અમે અમારી આખી પ્રદેશની ટીમ આ યાત્રામાં જોડાશે। આજે મનોજ સોરઠિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ 23 ખેડૂત સંગઠનો લડે છે। હું મનોજ સોરઠિયાને પૂછવા માંગુ છું, 23 સંગઠનોમાંથી 13 સંગઠનોના નામ બોલી દો જે આ કિસાન સંઘર્ષ સમિતિ જ્યારે જોડાયેલા 23 સંગઠનો છે એમાંથી 13 ખેડૂત સંગઠનોના નામ બોલી દો કે આ સંગઠનો છે। આ માહોલનો લાભ લેવા માટે તમારા અંદર डायरेक्ट मन में लाडू फूटा, मधलाड़ टाइप की। अरे भाई छेल्ला 6 महीनाथी सौराष्ट्रना खेडूतो वावथराजना खेडूतो बिचारा राडू दिए छे। एक दिवसे तमे खेडूतनी वच्चे काम रोकाववा एक आम आदमी पार्टीनो नेता गयो छे खरो? तमे आम आदमी पार्टी हवे तो राष्ट्रीय पक्ष छो, तमारी पासे कार्यकरो छे, तमारी पासे संसाधनो छे, તમે કરો ને જાહેરાત નવી કે અમે આ તારીખે અમે લડાઈ કરશું। કોણ તમને ના પાડે છે? આની પાછળના તમારા આમ આદમી પાર્ટીના બે જ ઉદ્દેશ છે અને બે મેલી મુરાદ વાળા છે। એક કોકની મહેનત ઉપર જઈ અને ભાષણો કરી જવાના, જશનો ટોપલો લેવા માટે દોડવાનું, અને અથવા તો બીજી મેલી મુરાદ એ હોઈ શકે। બાકી જો ખેડૂતોનું હિત તમારા દિલમાં હોત તો તમે કહી શકતા હો કે અમારા તમામ કાર્યકરો આવશે, અમારા તમામ ખેડૂત આગેવાનો આવશે, પણ અમારે આમાં કોઈ જશ જોતો નથી, કારણ કે અમારી આમાં કોઈ મહેનત નથી। હું આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનોને વિનંતી કરું છું કે જો તમારા દિલમાં ખેડૂતો પ્રત્યે 1% પણ શ્રદ્ધા હોય, દયા હોય, તમે માત્ર રાજકારણ ના કરતા હો તો તમે અત્યારે જ સ્ટેટમેન્ટ આપો અને જાહેરાત કરો કે આવતીકાલે અમારો એક પણ મુખ્ય આગેવાન નહીં જાય। પણ અમે પહેલા દિવસે ના પાડી હતી આમ આદમી પાર્ટીનું ખેડૂત સંગઠન, ભાજપનું ખેડૂત સંગઠન અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત આગેવાનો પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અમે કહ્યું હતું અમે તમને ઓળખતા હતા કે તમે આ કરી શકો છો, એટલે જ અમે પહેલા તમને ના પાડી। આ તાનાશાહી સરકાર છે એ પોલીસને આગળ કરી, આ કંપનીઓ જે છે એ ખરીદેલી પોલીસને આગળ કરી અને માતાઓ બહેનો ઉપર જે અત્યાચાર જે ગુજારે છે, જેને લાઠીઓ વડે માર મારવામાં આવે છે, આની અંદરથી જો આપણે બહાર નીકળવું હશે ને તો 18 વર્ષના ખેડૂતોને એક થવું પડશે। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને, એમના અધિકારીઓ સાથે મળીને જે ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે, ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતના ઘૂસીને જે થાંભલાઓ નાખવાનું કામ કરે છે, એના વિરોધમાં આવતીકાલે 15 તારીખે અમદાવાદ ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે છે। ટ્રેક્ટર રેલીને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ આ ટ્રેક્ટર રેલીમાં ઉપસ્થિત રહી। पंद्रहमी जूने गुजरातभરના ખેડૂતો આંદોલન કરવાના છે, ગાંધીનગર કૂચ કરવાના છે, ટ્રેક્ટર રેલી કરવાના છે। પોતાની જમીન બચાવવા, પોતાના હક અને અધિકારોની રક્ષા કરવા અને વીજ લાઇનના મુદ્દે ગુજરાતભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આ આંદોલનને સમર્થન આપ્યું છે અને હવે આ જ મુદ્દે પાલ આંબલિયા
આમ આદમી પાર્ટી પર વિફર્યા છે, ગુસ્સે થયા છે, આમ આદમી પાર્ટીને આ આંદોલનથી દૂર રહેવાની વાત કરી રહ્યા છે. પાલ આંબલિયાએ કહ્યું કે અમે શરૂઆતથી જ તમામ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ગુજરાતભરના તમામ રાજકીય પક્ષોનું આંદોલનમાં સ્વાગત છે, પણ આમ આદમી પાર્ટી, ભાજપ અને કિસાન સંઘ સિવાય, કેમ કે આ બધા જ એકબીજાની બી ટીમો છે. ત્યારે પાલ આંબલિયાએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી આ આંદોલનને તોડવા માટે, ખેડૂતોને ઉશ્કેરવા માટેના પેંતરા કરવા માટે જોડાયું છે, જેવી વાતો તેમણે કરી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય કે બ્રિજરાજ સોલંકી, આ તમામ લોકોએ આંદોલનને સમર્થન આપ્યું છે અને વાત કરી છે કે અમે લોકો પણ આંદોલનમાં જોડાવાના છે, સાથે અમારા કાર્યકર્તાઓ પણ આ આંદોલનમાં ભાગ લેશે. આજ મુદ્દે પાલ આંબલિયાએ આમ આદમી પાર્ટીને કહ્યું છે કે આ લોકો વગર નિમંત્રણે આંદોલનમાં પહોંચી રહ્યા છે. અને પહેલા પણ જ્યારે જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો હતો ત્યારે પણ આ લોકો એ અભિયાનને ભટકાવવા, અટકાવવા માટે જોડાયા હતા અને ફરી એકવાર એવું જ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ પાલ આંબલિયાએ આમ આદમી પાર્ટીને વધુમાં શું કહ્યું અને સાથે સાથે મનોજ સોરઠિયા, બ્રિજરાજ સોલંકીએ પણ આ આંદોલનને લઈને શું વાત કરી. નમસ્કાર મિત્રો, આવતીકાલે ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગુજરાતની બહેરી સરકારના કાન સુધી વેદનાનો અવાજ પહોંચાડવા જઈ રહ્યા છે. જે રીતે વીજળી નાખવા વાળી પ્રાઇવેટ કંપનીઓ ભાડેથી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના કિંમતી ખેતરમાં જબરજસ્તીથી ગુંડાગીર્દી કરીને થાંભલા નાખે છે, એના વિરુદ્ધમાં યોજાનારી ટ્રેક્ટર રેલીમાં આવતીકાલે હું પણ હાજર રહી અને ખેડૂતોને સાથ સહકાર આપવાનો છું. તો બધા જ ખેડૂતો, સૌ ખેડૂત સાથે સંકળાયેલા લોકો અને ખેડૂતોને સપોર્ટ કરનારા સૌ લોકો ટ્રેક્ટર રેલીમાં જોડાય એવી મારી લાગણી છે. જય કિસાન. હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતના ખેડૂતની હાલત એવી છે કે એક તરફ ઉપરવાળો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખાતરોની તંગી, બીજ બિયારણના ભાવ, મસ્ત મોટા ભાવ, તમામ પ્રકારની અડચણોની સામે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય, પોતાના ઘર ચલાવતો હોય, દેશના પેટ ભરતો હોય, ત્યારે એક તરફ સરકાર ખેડૂતોને કંઈ આપવાને બદલે ખેડૂતો પાસેથી છીનવી લેવાની પોલિસીઓ બનાવી રહી છે. ગુજરાતમાં ખાનગી કંપનીઓ ચારો કોર ખેડૂતોના ખેતરોને કોઈ પણ પ્રકારે તડપવા માટેની, છીનવી લેવા માટેની યોજનાઓ લઈને આવતી હોય છે. હમણાં વીજ કંપનીઓ, જે ખાનગી વીજ કંપનીઓ છે, એ આડેધડ ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ટાવરો નાખી રહી છે. જમીનો જે છે એની સામે કોઈ વળતર નહીં, કોઈ પણ આજીવિકાનું સાધન નહીં, એવી રીતે ખેડૂતને જે છે એ હાલતમાં છોડ્યા છે. અને આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત જ્યારે પીડાય છે, દુઃખમાં છે, પોતાનો અધિકાર માંગે છે, ત્યારે 23 જેટલા સંગઠનો આવતીકાલે ગાંધીનગર ખાતે 15મી તારીખે પોતાના ટ્રેક્ટરો સાથે પહોંચી રહ્યા છે. આ તમામ સંગઠનોને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીની અંદર ભાગ લેશે અને સંપૂર્ણ ટેકો જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન થાય, જ્યાં સુધી સરકાર ખેડૂતોને પોતાના અધિકારો ન આપે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ લડાઈમાં છે. અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીનું આ તમામ જે સંસ્થાઓ છે, જે આ રેલી લઈને, આ યાત્રા લઈને ગાંધીનગર પહોંચી રહી છે, એમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થશે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સામેલ થશે અને મજબૂતીથી આ લડાઈ લડીશું. જય. જય જવાન, જય કિસાન મિત્રો, જય જગત સાથીઓ. મિત્રો, ટ્રેક્ટર યાત્રા જે મોરબી તરફથી ચાલી છે એ ધાંગધ્રા, હળવદ ધાંગધ્રા ક્રોસ કરી અને માલવણ ચોકડીની આસપાસ અત્યારે પહોંચવામાં છે. ખૂબ સારો ગુજરાતના ખેડૂતોનો પ્રતિભાવ રહ્યો છે. આવતીકાલે ગુજરાતના
હજારો ખેડૂતો ગાંધીનગર આવવા માટે અત્યારે જ તૈયારીઓ કરી રહ્યા છે. કેટલાક તો પોતપોતાના વિસ્તારમાંથી નીકળી ગયા છે. ટ્રેક્ટરો છે એ સુરત બાજુથી નીકળી ગયા છે, મોરબી, દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી નીકળી ગયા છે. રાજકોટ લીંબડી હાઈવે ઉપર લગભગ 100-150 ટ્રેક્ટરો અત્યારે ચાલે છે એવા સમાચાર મળ્યા છે. સુરત બાજુથી 150-250 ટ્રેક્ટર સુરતથી રવાના થયા છે એવું જયેશભાઈનું કહેવું છે. વાવથરાદ, બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા બાજુથી પણ આજે મોડી સાંજે ટ્રેક્ટર નીકળશે. દાહોદ બાજુથી રાત્રે 10 વાગ્યાની આસપાસ એ લોકો નીકળવાના છે. એટલે ઓલ ઓવર આખા ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમ સતત લડે છે, ખેડૂતોની વચ્ચે જાય છે. જ્યાં કંપનીવાળા ખેડૂતો ઉપર દમન કરતા હોય, દાદાગીરી કરતા હોય, ત્યાં જઈ અને એમની સાથેથી કાયદાથી વાત કરે છે, કાયદાકીય ખેડૂતોને માહિતગાર કરે છે. કલેક્ટર સાથે કાયદાથી બથોબથ આવ્યા છીએ, એસપી સાથે, ડીએસપી સાથે કાયદાથી લડાઈ કરી છે અને આ કંપનીઓ સામે પણ અમે સળંગ અને સતત કાયદાથી લડ્યા છીએ. અને એટલું જ નહીં, વાંઢિયા હોય, રાસંગપર હોય, કોંઢ હોય, જેતપર હોય, દરેક જગ્યાએ ભર બપોરે બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી 45 ડિગ્રી તાપમાનમાં એ અધિકારીઓ સામે કાયદાકીય અમે ચર્ચા કરી છે. અને હારે હારે ગુજરાતનો ખેડૂત જાગૃત થાય, ગુજરાતનો ખેડૂત માહિતગાર થાય, ગુજરાતનો ખેડૂત કાયદાથી નિષ્ણાંત થાય અને એ જ ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં વીજ લાઈન આવવાની છે એનું જાહેરનામું આવે ત્યારે એ જાહેરનામાનો જડબાતોડ જવાબ એ કંપનીઓને લખીને આપે. જાહેરનામામાં કયા મુજબ ગુજરાતનો ખેડૂત અદાણીની ઓફિસે બી લાઈન રૂટમેપ માગવા જાય એના માટે અમે 2 દિવસનો સેમિનાર કર્યો. ગુજરાતના ખેડૂતોને જાગૃત કર્યા, સતત લડ્યા. ટંકારાથી ચાલુ કરી મોરબી સુધીની ટ્રેક્ટર રેલી કરી. નાની મોટી ઓછામાં ઓછી 6 મહિનાની અંદર આ પ્રભાવિત જિલ્લાઓમાં ઓછામાં ઓછી 100 જેટલી 100 સભાઓ કરી. અને ટંકારા જ્યારે ટ્રેક્ટર રેલી અમે કરી ત્યારે અમે આગળનો પ્લાન જાહેર કર્યો હતો કે સરકાર શાનમાં સમજી જાય, નહીતર આવનારા દિવસોમાં અમે આ ટ્રેક્ટરનો રેલો આજે ટંકારાથી મોરબી ગયો છે, આવનારા દિવસોમાં આ રેલો ગાંધીનગર આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, તરત જ વીજ કામો ચાલુ થયા, કલેક્ટરોના હુકમ ચાલુ થયા, કલેક્ટરોએ નોટિસ આપવાનું ચાલુ કરી. ગુજરાતના એક ખેડૂતને જેને નોટિસ આવી છે અને કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસના આગેવાનોનો સંપર્ક કર્યો છે. કલેક્ટરે શું જવાબ, કલેક્ટરની નોટિસનો, પહેલી નોટિસનો શું જવાબ આપવો, બીજી નોટિસનો શું જવાબ આપવો, ત્રીજી નોટિસનો શું જવાબ આપવો, આમ જવાબો તૈયાર કરી અને અમે ખેડૂતોને આપ્યા છે. એટલે કાયદાકીય લડાઈમાં ખેડૂતોની હારે રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્તા ફરીથી કલેક્ટરોએ હુકમ ચાલુ કર્યા, નોટિસો ચાલુ કર્યા, કંપનીએ કામ ચાલુ કર્યા. એટલે ફરીથી અમે ખેડૂતોની વચ્ચે જવાનું ચાલુ કર્યું. અને અમે આજથી 15 દિવસ પહેલા જ્યારે આ 15 જૂન તારીખ નક્કી કરી અને એ જાહેર માધ્યમોના માધ્યમથી અમે એની જાહેરાત કરી કે 15 જૂને કિસાન અધિકાર યાત્રા 1111 ટ્રેક્ટરો કિસાન કોંગ્રેસ સમિતિ અને કિસાન સંઘર્ષ સમિતિમાં જે 23 ખેડૂત સંગઠનો જોડાયેલા છે એમના માધ્યમથી અમે 1111 ટ્રેક્ટરો લઈને આવવાના છીએ. આનાથી વધારે થાય પણ ઓછા નહીં હોય. જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ. જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ. જે લેભાગુ તત્વો છે, જે તકસાધુઓ છે,
જ્યારે મોકો મળે, તક મળે એટલે તરત જ અંદર ઘૂસી જવાનો. જિગ્નેશ મેવાણીજીએ જ્યારે દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં આખી મુવમેન્ટ ચાલુ કરી ત્યારે પણ કોઈ આમંત્રણ વગર અંદર ઘૂસી ગયા. અત્યારે મેં એક વખત નહીં, લગભગ 5 કે 6 વખત છેલ્લા અઠવાડિયાની અંદર અલગ અલગ ચેનલોમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આમાં ક્યાંય કાંકરી ચાળો કરવા આવે નહીં, ખેડૂતોના ભાગલા કરવા આવે નહીં. અને અમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અમદાવાદથી, એ પ્રેસ કોન્ફરન્સમાં બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે ગુજરાતના અલગ અલગ જેટલા પણ ખેડૂત સંગઠનો છે, રાજકીય પક્ષો છે, એમાં ભાજપનો કિસાન સેલ, આમ આદમી પાર્ટીનો કિસાન સેલ અને ભાજપની ભગીની સંસ્થા RSS ની સંસ્થા ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકનાર અને ખેડૂતોને દંડા ખવડાવનાર, ખેડૂતો ઉપર હળદર કાંડ કરનાર આમ આદમી પાર્ટી હારે અમે કોઈ કાર્યક્રમો નહીં કરીએ. અમે ઘેડની લડાઈમાં આમ આદમી પાર્ટીને ઓળખી લીધી. ઘેડની લડાઈમાં 2 મહિના સુધી સળંગ સતત લડાઈ કરી. ગામડે ગામડે ગયો, 2 વખત 102 ગામમાં મેં પ્રવાસ કર્યો અને ત્યાર પછી આમ આદમી પાર્ટીને મેં આમંત્રણ આપ્યું કે આવો આપણે બધાય રાજકીય પક્ષો આવે, આપણે સાથે મળીને લડીએ. જેવા સરકારે 1500 કરોડ જાહેર કર્યા, ખાલી આમ આદમી પાર્ટીએ ત્યાં સ્ટેજ ઉપર આવી અને ભાષણો આપવાનું કામ કર્યું હતું. અને એ ભાષણોમાં પણ આમ આદમીના પાર્ટીના નેતાઓએ ત્યાં ઘેડની ચર્ચા કરવાના બદલે પોતાની ચર્ચા કરી હતી. ફલાણા અભી જિંદા હે ને ફલાણા અભી જિંદા હે ને એવી કેટલી બધી. પણ ઘેડનો ઘ બહુ ઓછા બોલ્યા હતા. 500 કરોડ જેવા જાહેર કર્યા એટલે ઘેડની અંદર પદયાત્રા આમ આદમી પાર્ટીએ પોતાના નામે ચાલુ કરી, જસ લેવા માટે. જસના ભૂખા છે, તકવાદીઓ છે. અને આજે મારે નહોતું બોલવું, મને ખબર હતી કે હું બોલીશ તો આમ આદમી પાર્ટી અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે. પણ જે રીતે ગઈકાલે ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા પ્રમુખ, એણે જેતપરમાં કહ્યું કે 15 તારીખે પણ અમે અમારી આખી પ્રદેશની ટીમ આ યાત્રામાં જોડાશે. આજે મનોજ સોરઠિયાએ કહ્યું કે ગુજરાતના વિવિધ 23 ખેડૂત સંગઠનો લડે છે. હું મનોજ સોરઠિયાને પૂછવા માંગુ છું, 23 સંગઠનોમાંથી 13 સંગઠનોના નામ બોલી દો જે આ કિસાન સંઘર્ષ સમિતિ જ્યારે જોડાયેલા 23 સંગઠનો છે, એમાંથી 13 ખેડૂત સંગઠનોના નામ બોલી દો કે આ સંગઠનો છે. તમને એ નથી ખબર કે કિસાન સંઘર્ષ સમિતિમાં કયા કયા ખેડૂત સંગઠન છે. અને માત્ર ગુજરાતમાં જે ખેડૂતોનો માહોલ ઊભો થયો છે, આ માહોલનો લાભ લેવા માટે તમારા અંદર ડાયરેક્ટ મન મેં લાડુ ફૂટા, મધલાડ ટાઈપ કી. અરે ભાઈ, છેલ્લા 6 મહિનાથી સૌરાષ્ટ્રના ખેડૂતો, વાવથરાદના ખેડૂતો બિચારા રાડું દે છે. એક દિવસે તમે ખેડૂતની વચ્ચે કામ રોકાવવા એક આમ આદમી પાર્ટીનો નેતા ગયો છે ખરો? એક જગ્યાએ કામ રોકાવ્યું છે ખરું? અહીંયા કંપનીની આંખે નથી થવું, કાં તક તો ચૂંટણીમાં ફંડ નહીં આપે. આવો ક્યાંય તમને ડર છે કે આવું કોઈ સેટિંગ છે? અને આજે તમે જે જાહેરાત કરી છે, તમે આમ આદમી પાર્ટી હવે તો રાષ્ટ્રીય પક્ષ છો, તમારી પાસે કાર્યકરો છે, તમારી પાસે સંસાધનો છે, તમે કરો ને જાહેરાત નવી કે અમે આ તારીખે અમે લડાઈ કરશું. કોણ તમને ના પાડે છે? જ્યારે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ સાથે મળીને લડાઈ કરે છે, કોંગ્રેસ પક્ષે એમનું સમર્થન જાહેર કર્યું છે, ત્યારે એવું હોય તો અઠવાડિયા પહેલા તમારે જાહેરાત કરવું હતું ને સમર્થન, કે આ લડાઈને અમે સમર્થન કરીએ છીએ. કિસાન કોંગ્રેસ એ કોંગ્રેસનો ખેડૂતનો વિભાગ છે, એટલે કોંગ્રેસ જ છે. અને હું ગુજરાત કિસાન કોંગ્રેસનો ચેરમેન હતો. અત્યારે જયેશભાઈ પટેલ કિસાન કોંગ્રેસના ચેરમેન છે. એટલે કોંગ્રેસના આગેવાનો લડે,
કિસાન કોંગ્રેસના આગેવાનો લડે, ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો લડે અને આખો માહોલ ઊભો કરે એટલે ડાયરેક્ટ તૈયાર ભાણે જમવા આવી જવાની નીતિ રાખવાની છે. તો આની પાછળના તમારા આમ આદમી પાર્ટીના બે જ ઉદ્દેશ છે અને બે મેલી મુરાદવાળા છે. એક કોકની મહેનત ઉપર જઈ અને ભાષણો કરી જવાના, જસનો ટોપલો લેવા માટે દોડવાનું, અને અથવા તો બીજી મેલી મુરાદ એ હોઈ શકે કે આપણે આવી જાહેરાત કરીએ કે અમે કાલે આવીએ છીએ એટલે ખેડૂતોમાં વિભાજન થાય, ખેડૂતો માટે લડનારા લોકોમાં વિભાજન થાય. 15 તારીખની ખેડૂતોની લડાઈ છે એ સફળ ના થાય, ભાજપને અને કંપનીઓને ફાયદા કરાવવા માટે ગઈકાલનું પ્રદેશ પ્રમુખ આમ આદમીનું નિવેદન અને આજનું મનોજ સોરઠિયાનું નિવેદન બહુ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે 15 તારીખે જે ખેડૂતો છે એ ખેડૂતોમાં વિભાજન કેવી રીતે થાય, ભાજપને ફાયદો કેવી રીતે થાય, કંપનીઓને ફાયદો કેવી રીતે થાય. બાકી જો ખેડૂતોનું હિત તમારા દિલમાં હોત તો તમે કહી શકતા હોત કે અમારા તમામ કાર્યકરો આવશે, અમારા તમામ ખેડૂત આગેવાનો આવશે, પણ અમારે આમાં કોઈ જશ જોતો નથી કારણ કે અમારી આમાં કોઈ મહેનત નથી એટલે અમે અમારા કોઈ પ્રદેશના મુખ્ય આગેવાનો નહીં જાય. અને અમે કિસાન સંઘર્ષ સમિતિ હોય કે કિસાન કોંગ્રેસ હોય, અમે ઉદાર દિલ રાખ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાના આગેવાનો આની વચ્ચે આવતા હતા તો સ્ટેજ આપતા હતા, એમને બોલવાનો મોકો આપતા હતા, એમને અમારી સાથે ભાઈની જેમ અમે રાખ્યા છે. પણ જ્યારે પ્રદેશના આગેવાનોને આની અંદર મધલાડ ટપકી છે અથવા તો કંપની અને ભાજપ સાથેથી ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ કે સમાધાન જે કંઈ થયું હોય મને નથી ખબર, પણ કંઈક એવું કર્યું છે તમે કે જેથી કરીને તમે કાલે જો અહીંયા આવો તો અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને માર ખવડાવવાનો, લાઠીચાર્જ કરાવવાનો, તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને જેલમાં ધકેલવાનો જે દાગ છે, કાલે તમે પણ આવી અને ક્યાંક ને ક્યાંક આવો કાકરી ચાળો કરો તો અમને આની શંકા છે, અમને એનો ડર છે. અમે છેલ્લા 6 મહિનાથી ગુજરાતના ખેડૂતોને સમજાવીએ છીએ ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવાની છે, શાંતિપૂર્ણ માર્ગે લડાઈ કરવાની છે. કોઈ એકાદા ખેડૂતોએ એમ જાહેર માધ્યમોમાં કહ્યું કે અમે થાંભલા ઉખેડી નાખશું ત્યારે અમે એમને રોક્યા છે. જાહેર માધ્યમોના માધ્યમથી કહ્યું છે કે ખેડૂતની ભૂલ હતી, આવું ન કહેવાય. અમે અહિંસાના પૂજારી છીએ, અહિંસક માર્ગે અમે આંદોલન કરવા માગીએ છીએ અને આ અહિંસક આંદોલનમાં ક્યાંક ને ક્યાંક મને ખબર છે સંઘર્ષ લાંબો થશે, 4 મહિના થશે, 6 મહિના થશે. અમારી લડવાની તૈયારી છે, અમારે ટૂંકા ગાળાની રાજકારણ નથી કરવું. અંગ્રેજોને જો અહિંસાનો માર્ગ ભગાડી શકતી હોય તો આ તો કાળા અંગ્રેજો છે, આને પણ ભગાડશું. પણ તમારા જેવા લેભાગુ તત્વો ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ, જ્યારે હજારો ખેડૂતો ગાંધીનગરનો રસ્તો પકડી લીધો છે ત્યારે તમે ખેડૂતોમાં વિભાજનકારી નીતિ માટે, ખેડૂતોને નબળા પાડવા માટે, સરકારને મજબૂત કરવા માટે, કંપનીઓને મજબૂત કરવા માટે તમે આવા નિવેદનો કરો છો. હું આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનોને વિનંતી કરું છું કે જો તમારા દિલમાં ખેડૂતો પ્રત્યે 1% પણ શ્રદ્ધા હોય, દયા હોય, તમે માત્ર રાજકારણ ના કરતા હોવ તો તમે અત્યારે જ સ્ટેટમેન્ટ આપો અને જાહેરાત કરો કે આવતીકાલે અમારો એક પણ મુખ્ય આગેવાન નહીં જાય. અને અમે તમારા કાર્યકરોને પણ આવે તો અમે ના નથી પાડતા, વેલકમ છે, પણ શાંતિપૂર્ણ રીતે કોઈ કાકરીચારો ના થાય, શાંતિથી આવે, આવકાર્ય છે, વેલકમ છે. પણ અમે પહેલા દિવસે ના પાડી હતી આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટીનું ખેડૂત સંગઠન, ભાજપનું ખેડૂત સંગઠન અને ભારતીય કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો
અને તમામ ખેડૂત આગેવાનો પહેલી પ્રેસ કોન્ફરન્સમાં અમે કહ્યું હતું, અમે તમને ઓળખતા હતા કે તમે આ કરી શકો છો, એટલે જ અમે પહેલાં તમને ના પાડી હતી. અને ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું, સોશિયલ મીડિયા ઉપર સરકાર સંપૂર્ણ નજર રાખે છે. જે કોઈ સોશિયલ મીડિયામાં તમે પોસ્ટ કરો છો એ તમારી અંદરનો ગુસ્સો છે, હું સમજી શકું છું, પણ ગુસ્સામાં આવેગમાં આવી અને અમુક ખેડૂત ભાઈઓએ એવી પોસ્ટ કરી છે એકાદા ગ્રુપમાં ક્યાંક કે ટ્રેક્ટરમાં ટોલીમાં કાકરાઓ પથ્થરો લાકડીઓ ભરીને જાજો. હું આને સખત શબ્દોમાં કારણ કે અહિંસક રીતે અમે લડાઈ કરવા માંગીએ છીએ. જેણે કોઈએ કહ્યું છે આ એમની ભૂલ છે, અને આપણે ગુજરાતનો એક પણ ખેડૂત આવી રીતે ક્યાંય પણ પોસ્ટ નહીં મૂકીએ, લખાણ નહીં કરીએ, ઉશ્કેરાટવાળો એક પણ શબ્દ નહીં બોલીએ. સરકાર આપણને જ્યાં સુધી જવા દે ત્યાં સુધી જઈશું, બાકી આપણે તો ખેડૂત છીએ. દ્વારકા જતા હોઈએ અને થાકી જઈએ તો અઠે દ્વારકા કરીને આપણે બેસી જઈએ છીએ, જ્યાં રોકે ત્યાં બેસી જઈશું. પણ આપણે એક પણ જગ્યાએ કાકરી ચાળો નથી કરવો, પથ્થરમારો નથી કરવો. શાંતિપૂર્ણ રીતે આપણે આગળ વધવું છે, શાંતિથી જવું છે. એટલે આવા ભૂલથી પણ કોઈ મેસેજ ના કરે એવી પણ મારી વિનંતી છે. અને આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો, તમામ નેતાઓને વિનંતી છે કે તમારી મધલાડ ટપકતી હોય તો નીચે કુયડો બાંધી લ્યો અને એમાં એક મધલાડને હાચવી લ્યો. તમે તમારી પાસે, મેં પહેલાં કહ્યું એમ ફરીથી કહું, તમારી પાસે સંસાધન છે, પંજાબમાં સરકાર છે, ખૂબ બધું ભંડોળ આવે છે, બીજે ક્યાંકથી એ ટીમને બી ટીમમાંથી આવે છે. આ બધુંય ભેગું કરીને ફરીથી તમે તમારી રીતે લડાઈ કરો, એમાં અમે ક્યાંય વચ્ચે નહીં આવીએ. પણ જે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ દ્વારા જે આખી લડાઈ ચાલુ થઈ છે, આમાં મહેરબાની કરી અને વચ્ચે ડિસ્ટર્બ કરવા આવવાનું પ્રયત્ન ના કરશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આગ્રહ છે. અને ખેડૂતના પ્રત્યે તમને લાગણી છે, દયા છે, પ્રેમ છે, તો આવતીકાલ માટે તમે જે સ્ટેટમેન્ટ તમારા આપ્યા છે એને પાછા ખેંચો અને આવતીકાલે તમે ન આવો એવી અમે ચોખ્ખા શબ્દોમાં તમને ના પાડીએ છીએ. આભાર. જય જવાન, જય કિસાન, જય જગત. મિત્રો, એક ખેડૂતનો દીકરો જ્યારે કડકડતી ઠંડી હોય, તડકો હોય, ચાલુ વરસાદની સિઝનની અંદર જ્યારે પોતાના પાક માટે થઈ અને જ્યારે સંઘર્ષના સમયની અંદરથી પસાર થઈ રહી હોય, પોતાની મહેનતથી કણમાંથી જે મણ પેદા કરતો આ ખેડૂતનો દીકરો અત્યારે આ સરકારની સામે જ્યારે બાથ ભીડીને ઝઝૂમી રહ્યો હોય, એમની તમે જોવો, જેવી કે અત્યાર સુધીની પાકના ભાવો મળતા નથી, ખાતરના ભાવની અંદર વધારા થતા હોય છે, આવી ઘણી બધી સમસ્યાઓથી ખેડૂતનો દીકરો પીડાઈ રહ્યો હોય. આના ભાગરૂપે અત્યારે એક નવી પરિસ્થિતિની અંદરથી પણ પીડાતો ખેડૂત સામે આવી રહ્યો છે. જે અત્યારે ખાનગી કંપનીઓ જે છે કે જે આ સરકારને કરોડો રૂપિયાનો પાર્ટી ફંડ આપતી હોય છે, આવી પ્રાઇવેટ કંપનીઓ પોતાના પ્રાઇવેટ સ્વાર્થ માટે થઈ અને ખેડૂતોના જે કાળજા રૂપી જે જમીન જે છે એની અંદર કાળજાની અંદર જે ખીલા સ્વરૂપે જે થાંભલાઓના ઘાત સ્વરૂપે જે થાંભલાઓ ઠોકી બેસાડવાનું તાનાશાહી સ્વરૂપનું જે કામ કરી રહી છે, એમના વિરોધ સ્વરૂપે આ સરકારને ઢંઢોળવા માટે, આ બેરી મૂંગી સરકારને જગાડવાના ભાગ સ્વરૂપે આજે ગુજરાત આખાની અંદરથી, સમગ્ર જગ્યાની અંદરથી, સમગ્ર વિસ્તારની અંદરથી મોટી સંખ્યાની અંદર ખેડૂતો જ્યારે 15 તારીખે ગાંધીનગર ટ્રેક્ટર રેલીનું આયોજન કરીને જોડાઈ રહ્યો, ત્યારે ખેડૂતના દીકરા તરીકે અને આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે મારી પણ દરેક ખેડૂતોને એક આહવાન કરું છું કે આપ સર્વે આ ખેડૂતની લડાઈની અંદર જોડાવો. આ એક ખેડૂતની લડાઈ છે. સર્વે 18 વર્ષના ખેડૂત માટેની આ લડાઈ આપણે બધા સાથે મળીને લડીશું તો ચોક્કસપણે આમાં ક્યાંક ને ક્યાંક આપણે ન્યાય મેળવી શકીશું. કારણ કે અત્યારે જે આ ભ્રષ્ટાચારી જે સરકાર, આ તાનાશાહી સરકાર છે, એ પોલીસને આગળ કરી, આ કંપનીઓ જે છે એ ખરીદેલી પોલીસને આગળ કરી અને માતાઓ બહેનો ઉપર જે અત્યાચાર જે ગુજારે છે, જેને લાઠીઓ વડે માર મારવામાં આવે છે, આની અંદરથી જો આપણે બહાર નીકળવું હશે ને તો 18 વર્ષના ખેડૂતોને એક થવું પડશે અને આ ભ્રષ્ટાચારી સરકાર, તાનાશાહી સરકારની સામે આપણે ખભો મિલાવીને લડવું પડશે. તો હું સર્વે ગુજરાતના 54 લાખ ખેડૂતોને વિનંતી કરું છું કે આવો સર્વે સાથે જોડાઈ અને 15 તારીખની એટલે કે આવતીકાલની જે આપણી જે ટ્રેક્ટર રેલીનું આયોજન જે થઈ રહ્યું છે એની અંદર સર્વે સાથે ખભો મિલાવીને જોડાઈ. જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 15ના રોજ અમદાવાદ ખાતે ખેડૂતો માટે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આનું કારણ એ છે
કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને એમના અધિકારીઓ સાથે મળીને જે ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે, ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતના ઘૂસીને જે થાંભલાઓ નાખવાનું કામ કરે છે, એના વિરોધમાં આવતીકાલે 15 તારીખે અમદાવાદ ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે છે. હું પણ ખેડૂતોની સાથે છું. આ લડાઈમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવા જઈ રહી છે. ત્યારે મારું પણ આ ટ્રેક્ટર રેલીને સમર્થન છે. આપ સૌ સાથે મળીને, આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરીએ. જે રીતના સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખેડૂતોની માતાઓ, બહેનો, દીકરીઓ, નાના નાના બાળકો ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે, દમન ગુજારવામાં આવે છે, ખેડૂતોના ગળા સુધી જે આ સરકારનો અને જે ભાડે લાવેલી પોલીસનો હાથ પહોંચી ચૂક્યો છે, ત્યારે આપણે સૌએ એક થવાની જરૂર છે, મજબૂત થવાની જરૂર છે અને આ ન્યાય અને અત્યાચાર સામે લડવાની જરૂર છે. જય જવાન, જય કિસાન. આવતીકાલે 15 તારીખે મળીએ. નમસ્કાર મિત્રો, હાલની પરિસ્થિતિમાં મારા ગુજરાતના ખેડૂતની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. એક તો કુદરત રૂઠે છે અને વધુમાં સરકારો ખેડૂતો ઉપર રૂઠે છે. બિયારણોના ભાવ, ખાતરોના ભાવ, આ તમામની અંદર મારા ગુજરાતનો ખેડૂત અનેક પડકારોનો સામનો કરે છે. અને વધુમાં ખાનગી કંપનીઓ ખેડૂતના ખેતરમાં પોતાના થાંભલા નાખી જાય, બળજબરી કરે, અત્યાચાર કરે અને એમાં પણ પોલીસનું પ્રોટેક્શન લઈ અને એમની ઉપર ખેડૂત પરિવારો ઉપર અત્યાચારો થાય. અને હાલની ગુજરાતની પરિસ્થિતિમાં તો મહિલાઓ ઉપર અત્યાચાર થાય, એમને અટક કરવામાં આવે, નાના બાળકોને રોડ ઉપર ચડાવવામાં આવે. આ તમામ પરિસ્થિતિઓ જે પણ અત્યારે ગુજરાતમાં ઊભી થઈ છે એ અન્યાયની સામે લડવા માટે અને જે કંઈ પણ ખેડૂતના ખેતરમાં ખોટી રીતે થાંભલાઓ નાખવામાં આવે છે એનું યોગ્ય વળતર મળે, આ તમામ મુદ્દાઓને લઈને આવતીકાલે મારા ગુજરાતના ખેડૂતો એક વિશાળ ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર જવાના છે. અંદાજિત 20થી વધારે ખેડૂત સંગઠનો આ ટ્રેક્ટર રેલીમાં જોડાવાના છે. ત્યારે આ ટ્રેક્ટર રેલીને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પણ આ ટ્રેક્ટર રેલીમાં ઉપસ્થિત રહી અને ગુજરાતના આ ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી છે એને સમર્થન આપશે, ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને સમર્થન આપશે અને ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી એમની સાથે ઊભી રહી અને ખંભેથી ખંભો મિલાવી અને ખેડૂતો માટે લડવાનું કામ કરશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો જેમ તમે પાલ આંબલિયાની વાત સાંભળી, સાથે સાથે બ્રિજરાજ સોલંકી અને મનોજ સોરઠિયાનો પણ વિડીયો જોયો હશે. તમે આખા મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને બીજી વાત, ન્યૂઝ પોર્ટલ તરીકે અમે અમારી ચેનલ તરીકે અને વ્યક્તિગત આ આંદોલનની કવર તો કરીશું જ, પણ સાથે સાથે આ આંદોલનને અમે અમારું ખુલ્લું સમર્થન આપી રહ્યા છીએ, નૈતિક સમર્થન આપી રહ્યા છે. બાકી તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.